તો રાજકોટનો ભાદર ડેમ ઓવરફ્લો થયો છે। વધુ વરસાદના કારણે ડેમ છલકાયો છે। નદી સાથે જ નદી નાળા પણ છલકાયા છે। સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે। રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થયો છે। આજી અને ભાદર ડેમ ઓવરફ્લો થયા છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો છે। બીજી તરફ વધુ વરસાદને પગલે પુષ્કળ પ્રમાણમાં નવા નીર આવ્યા છે। ભાદર ડેમ ઓવરફ્લો થયો છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ સાથે જ સતત વરસાદ વરસી રહ્યો છે। રાજકોટમાં ભાદર ડેમ ઓવરફ્લો થયો, સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો છે। બીજી તરફ રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ પણ ઓવરફ્લો થયો છે। પુષ્કળ પ્રમાણમાં નવા નીર આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટનો ભાદર ડેમ અને આજી ડેમ ઓવરફ્લો થયો છે, શું વિગતો? ચોક્કસથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ ઓવરફ્લો થયો છે। આ સાથે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ અને ન્યારી ડેમ, આ બંને ડેમ પણ ઓવરફ્લો થયા છે। ચોક્કસપણે ગઈકાલે જે રીતનો ભારે વરસાદ આવ્યો અને તે પહેલા પણ એક ખૂબ જ ભારે વરસાદ આવ્યો અને એના જ કારણે હાલ આ જે બંને ડેમ છે રાજકોટના જીવાદોરી એટલે આજી અને ન્યારી, બંને ડેમમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં પાણી આવ્યું છે અને આના જ કારણે કહી શકાય કે જે ખેડૂતોમાં એક ખુશીની લહેર પહોંચી છે। આ સાથે જે રાજકોટનો એક કાયમી પ્રશ્ન હોય છે પાણીનો પ્રશ્ન, તેનું પણ નિરાકરણ આવ્યું હોય એ પ્રકારનું હાલ પ્રતીત થઈ રહ્યું છે। ચોક્કસથી ભાદર ડેમનું પણ ઓવરફ્લો થયું છે, એટલે કે સૌરાષ્ટ્રનો જીવાદોરી સમાન આ ત્રણ મુખ્ય ડેમો ઓવરફ્લો થતા હાલ સૌરાષ્ટ્રવાસીઓમાં એક ખુશીનો એક માહોલ ક્યાંક સર્જાણો છે। આજે પણ ચોથા દિવસે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ઝીણો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય પંથકમાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે। આવતીકાલે ક્યાંક વરસાદ થમે એ પ્રકારની હાલ હવામાન વિભાગે જાહેરાત કરી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ ડેમ જ્યારે ઓવરફ્લો થયા છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓમાં ખુશીની લહેર છે। આ સાથે જે ખેડૂતોનો જે પ્રશ્ન હોય છે એટલે કે સિંચાઈનો પ્રશ્ન, એ સિંચાઈનો પાણીનું પણ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં આવક થઈ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ તેમજ ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો છે।